માથું કપડ તોય ધડ રે લડે, મસ્તક કપાળ તોય ધડ રે લડે, ખમ્મા ખમ્મા વીર વાંચરા તને, ખમ્મા ખમ્મા વીર વાંચરા તને. દોસ્તો, કચ્છનું નાનું રણ કે જ્યાં વાછરા બેટ આવેલું છે, અને આ વાછરા બેટમાં ઝીંઝુવાડામાં આ વછરાજ સોલંકીનું મૂળ સ્થાનક આવેલું છે. અને ફક્ત ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ થરપાકરનું ડિપ્રો તાલુકાનું ઓનહેરિયું ગામ, આ ગામમાં વછરાજનું મંદિર આવેલું છે. અને વછરાજના અનેક પરચા છે. તો આ ગીતમાં વછરાજ સોલંકીએ જ્યારે ધમાસણ યુદ્ધ કર્યું હતું, ધર્મના કાજે યુદ્ધ કર્યું હતું, ગાયોના રક્ષણ માટે યુદ્ધ કર્યું હતું, અને તેમનું માથું કપાઈને જમીન પર પડે છે, પરંતુ તેમનું ધડ લડે છે. તો એનું વર્ણન, એ ઐતિહાસિક ઘટનાનું વર્ણન આ ગીતમાં કરવામાં આવ્યું છે. તો આવો સંભળાવો મિત્રો. એમ કહેવાય છે કે કુંવર ગામે લગ્નના મંગળફેરા ભરતા હોય છે આ વછરાજ સોલંકી. ત્યારે ચારણ આઈ દેવળગાય તે આવે છે અને કહે છે, હે વીર વછરાજ, હે વીરા, આજે તો લૂંટેરાઓ ગાયોના ધણને લઈને જઈ રહ્યા છે, અને મારી વેગડ ગાયને પણ લૂંટીને જઈ રહ્યા છે. તો જટ જા મારા વીર, અને તે ગાયોને તું પાછી વાળીને લાવ, અને ગાયોના વારે તું જા. ત્યારે વછરાજ સોલંકી ગુસ્સે ભરાઈ જાય છે, કેમ કે પેલા લૂંટેરાઓ ગાયોના ધણને લઈને જઈ રહ્યા હોય છે. અને ત્યાં ચારણ આઈ દેવળબાઈ ફરીવાર કહે છે કે જટ જાજે મારા વીરા, નહીંતર આ લૂંટેરાઓ ગાયને મારી નાખશે, કાપી નાખશે, અને આ લૂંટેરાઓ મારી વેગડ ગાયને પણ લઈ ગયા છે. તો તું જટ જા મારા વીરા. ત્યારે આ ગુસ્સેથી ભરાયેલા વીર વછરાજ મંગળફેરા અધૂરા રાખે છે, અને તેમની રતન ઘોડી ઉપર સવાર થાય છે, અને હાથમાં શિરોહીની તલવાર ધરે છે. અને ત્યાં એક હીરા ઢોલી નામનો વ્યક્તિ હોય છે. તો આ વછરાજ હીરા ઢોલીને એમ કહે છે કે હે વીરા, હે મારા વીર, હે હીરા ઢોલી, આજે તો તું ઢીંગાણાનો ઢોલ વગાડ, અને આજે તો તું યુદ્ધનો ઢોલ વગાડ. આજે તો મારે ધર્મના કાજે ઢીંગાણામાં જવું છે, આજે તો મારે ગાયોની વારે જવું છે. અને વછરાજ એમ કહે છે કે હું જ્યાં સુધી ગાયોના ધનને પાછો નહીં લાવું, પાછો વાળીને નહીં લાવું, ત્યાં સુધી હું પાછો નહીં ફરું. જાઓ, હું તમને વચન આપું છું. અને પછી વછરાજ જ્યારે પોતાની રતન ઘોડી ઉપર સવાર થઈને જઈ રહ્યા હોય છે, અને આ બાજુ હીરો ઢોલી જ્યારે ઢંગાડાનો ઢોલ વગાડતો હોય છે, ત્યારે દ્રશ્ય કેવું હોય છે આવો સંભળાવો. હો આજે જોને ઢંગાડાનો ઢોલ વાગે, આજે જોને યુદ્ધનો ઢોલ, વચરાજ આજે જોને લડવા જાય, ધર્મના કાજે આજ લડવા જાય. હાથમાં શિરોહી તલવાર લઈને, હાથમાં શિરોહી તલવાર લઈને, વછરાજ હાલ્યો આજ ગાયોની વારે, વછરાજ હાલ્યો આજ ગાયોની વારે. અને વછરાજ પવનના વેગે પોતાની ઘોડીને લઈને છેક પહોંચે છે કે જ્યાં પેલા લૂંટેરાઓ ગાયોના ધણને લઈને જતા હોય છે. અને આ વછરાજ તે લૂંટેરાઓની આડે પડે છે, ઘોડી ઊભી રાખે છે, અને બુલંદ અવાજે કહે છે કે અરે એ ના મરદો, આ ગાયોના ધણને લઈને ક્યાં જઈ રહ્યા છો? તમે મહેરબાની કરીને ગાયોના ધણને પાછું આપી દો, નહીં તો હું કોઈને પણ અહીંથી જીવતા નહીં જવા દો. ત્યારે લૂંટેરાઓ આ વછરાજને કહે છે
હે વચરાજ તું પાછો વળી જા, અમે ઘણા બધા છીએ અને તું એકલો છે, એટલે મહેરબાની કર ને તું જતો રહે. ત્યારે આ વચરાજ ગુસ્સે ભરાય છે અને ગુસ્સાથી વચરાજની આંખો લાલ ચટાક થઈ જાય છે, જાણે કે તેમની આંખોમાંથી અંગાર વરસતા હોય તેવી તેમની લાલચોળ આંખો હોય છે. અને પછી ગુસ્સેથી ભરાયેલા આ વચરાજ દુશ્મનો ઉપર સિરહુ તલવાર લઈને તૂટી પડે છે અને એક પછી એક લાશ ધરતી ઉપર પડે છે. ત્યારે દ્રશ્ય કેવું હોય છે? વત્સરાજ હાથ જોને યુદ્ધ રે કરે, વત્સરાજ આજ જોને ઢીંગારો કરે, દુશ્મન આજ જોની છે પડે, લાશોના આજ જોને ઢગલા રે થાય. અને ત્યાં પળભરમાં લાશોના ઢગલા થઈ જાય છે ને વચરાજ ગાયોના ઢોરને લઈને પાછા જાય છે. ત્યારે ચારણ આઈ દેવળગાય તે ગાયોના ઢોરમાં જોવે છે, ત્યારે તેમની વેગળ ગાય એમાં હોતી નથી. ત્યારે ચારણ આઈ દેવળગાય રડવા લાગે છે અને કહે છે, હે વીર વચરાજ, મારી વેગળ ગાય તો આમાં છે જ નહીં. લાગે છે પેલા લૂંટેરાઓ મારી ગાયને મારી નાખી છે, કાપી નાખી છે. પછી વચરાજ કહે છે કે હે દેવળગાય, ચિંતા ના કરશો, હું પાછો જાઉં છું અને વેગળ ગાયને પાછી લાવીશ. ત્યારે વચરાજ વેગળ ગાયની વારે જાય છે અને પાછા તે પવનના વેગે પોતાની રતન ઘોડીને લઈને પહોંચે છે અને તે છે પેલા લૂંટેરાઓ સુધી પહોંચી જાય છે કે જે લૂંટેરાઓ આ વેગળ ગાયને લઈને જતા હોય છે. અને પછી આ વચરાજ ત્યાં પહોંચે છે લૂંટેરાઓ પાસે અને કહે છે કે અરે ના મરદો, વેગળ ગાયને પાછી આપી દો, નહીં તો પરિણામ ખરાબ આવશે. ત્યારે સામેવાળા દુશ્મનો પેલા લૂંટેરાઓ બારવટિયાઓ ષડયંત્ર કરે છે કે આ વચરાજ તો મળદનું ફાડ્યું કહેવાય અને સામે છાતીએ ના મારી શકાય, આને તો ષડયંત્રથી મારવું પડશે. પછી પેલા લૂંટેરાઓ દૂર દૂર સુધી ફેલાઈ જાય છે અને આ બાજુ વચરાજ એકલા હોય છે. અને જ્યારે યુદ્ધ થતું હોય છે, જ્યારે ઢીંગાણું થતું હોય છે, ત્યારે એક દુશ્મન, એક લૂંટેરો વચરાજની પીઠ પાછળ ઘા કરે છે અને એ ઘા સીધો વચરાજની ગરદન ઉપર કરે છે અને ત્યાં વચરાજનું માથું નીચે ધરતી પર જમીન પર પડે છે અને માથું કપાઈ ગયા પછી પણ આ વચરાજનું ધડ જ્યારે લડતું હોય છે ને, ત્યારે દુશ્મનો આમ કંપી જાય છે. કેમ કે આ એક ઐતિહાસિક ઘટના હતી કે જે ઘટનામાં આ યોદ્ધા કે જેનું શીશ કપાઈ ગયું, જેનું માથું કપાઈ ગયું, તેમ છતાંય તેનું ધડ લડતું હતું. આ જોઈને દુશ્મનો ડરી જાય છે અને વીર વચરાજ ત્યાં સુધી યુદ્ધ કરે છે કે જ્યાં સુધી તે વેગળ ગાયને પાછળ લઈને ના જાય અને દુશ્મનોને જ્યાં સુધી મોતને ઘાટ ના ઉતારી દે. ત્યારે વચરાજ જ્યારે તેમનું માથું નીચે પડેલું હોય છે અને ધડ એમને લડતું હોય છે, ત્યારે મિત્રો દ્રશ્ય ભયાનક હોય છે. અને એ દ્રશ્ય કેવું હોય છે આવો સંભળાવો. માથું કપાળને ધડ રે લડે, મસ્તક કપાળને ધડ રે લડે, દુશ્મનો જોન ધર ધર કંપે, ઉતેરા જોન ધર ધર કંપે. અને પછી આ વચરાજ બધા દુશ્મનોને મારી નાખે છે, લૂંટેરાઓને મારી નાખે છે. અને પછી જ્યારે તે વેગળ ગાયને પાછી વાળે છે, ત્યારે જ આ વચરાજનું ધડ શાંત થાય છે અને પછી આ વચરાજ વીરગતિને પામે છે. ખરેખર અદ્ભુત
ભૂત કહેવાય કે જેણે આ ગાયોના રક્ષણ માટે પોતાના જીવનની પણ પરવા ના કરી, પોતાના જીવની પણ પરવા ના કરી અને ગાયોના રક્ષણ કરતા કરતા વછરાજ શહીદ થઈ જાય છે, શહીદ થઈ જાય છે, શહીદ થઈ જાય છે.